નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। હવે પછીના સમાચાર વિગતવાર। મોતથી બચવા ઉદ્યોગપતિ પાસે 40 સેકન્ડ હતી। મોરબીમાં કાર સળગવા પાછળ ઘણા સવાલો। ભાઈએ કહ્યું, વોટ્સએપમાં વિડીયો જોઈને બનાવની ખબર પડી। મંગળવારની બપોરે 1:19 સમય હતો। મોરબીમાં યુવા ઉદ્યોગપતિ અજય ગોપાણી કાર લઈને પોતાની ફેક્ટરી પર જઈ રહ્યા હતા। અચાનક કારમાં આગ લાગી ગઈ। 40 સેકન્ડ કાર ઊભી રહી, પરંતુ અજયભાઈ બહાર ન નીકળી શક્યા। ફાયર બ્રિગેડની ટીમ આવીને આગ ઓલવે એ પહેલાં તો તેઓ જીવતા સળગી ગયા હતા। આ ઘટનાના હચમચાવી દેતા મોબાઈલ વિડીયો અને સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ ચૂક્યા છે। કારમાં સવાર અજય ગોપાણી સાથે છેલ્લી મિનિટોમાં શું થયું તેને લઈને ઘણા સવાલ પણ ઉઠ્યા છે। અજય ગોપાણીની મોરબીના પાટીદાર સમાજના યુવા શક્તિશાળી ઉદ્યોગપતિઓમાં ગણના થતી। સામાજિક રીતે પણ આગળ પડતી ભૂમિકામાં રહેતા હતા। પાટીદાર નવરાત્રિનો કમિટીમાં પણ તેઓ સભ્ય હતા। જે કારમાં સવાર હતા એ તેમના ભાગીદારની હતી। અમારા સગા મામા 20 વર્ષ પૂર્વે ગુજરી ગયા હતા। તેના પિતૃ કાર્યમાં મારા ભાઈ ગયા હતા। સવારે ભાઈ સાથે મારી વાત થઈ હતી। તેણે મને કહ્યું, હું મમ્મી પપ્પાને લઈને મામાના ઘરે જાઉં છું, તું કારને લઈને જતો રહેજે, પછી હું આવીશ। મારા માટે આ એમના અંતિમ શબ્દો હતા। તેઓ ઘરેથી કારમાં જ મારા મમ્મી પપ્પાને લઈને મામાના ઘરે ગયા। વળતા પણ એ ત્રણેય લોકો સાથે જ આવવાના હતા, પરંતુ ત્યાં મારા માછીના દીકરા હતા, તેમની સાથે મારા મમ્મી પપ્પા આવશે એવું નક્કી થયું। એટલે અજયભાઈ ત્યાંથી એકલા કાર લઈને ફેક્ટરીએ આવવા માટે નીકળ્યા હતા। ભાઈના નસીબમાં આવું લખ્યું છે, નહીં તો વળતા મારા મમ્મી પપ્પા સાથે હોત। ધરમભાઈ ગોપાણીએ આગળ જણાવ્યું કે અજયભાઈના પરિવારમાં પત્ની તેમજ એક દીકરો છે જે 11મા ધોરણમાં અભ્યાસ કરે છે। મારા ભાઈને મોબાઈલનો પહેલેથી શોખ હતો, એટલે તેઓ એક કરતાં વધારે મોબાઈલ રાખતા હતા। ધંધાદારી વ્યક્તિ હોવાના કારણે તેમની પાસે લાયસન્સવાળી રિવોલ્વર હતી। મારી પાસે પણ છે જ। એવું પણ નથી કે અજયભાઈ માટે એક કાર નવી હતી। અમારા ભાગીદારની કાર હોવાથી અનેક વખત ધંધા તેમજ અંગત કામ માટે લઈને જતા હતા। તેમની પાસે પોતાની પણ કાર હતી। બનાવના દિવસે ધરમભાઈ ગોપાણીએ કહ્યું, મંગળવારે બપોરે લગભગ 1:45 વાગ્યાની આસપાસ મને આ બનાવની જાણ થઈ। મોરબીનું એક વોટ્સએપ ગ્રુપ છે, તેમાં કારમાં આગ લાગી હોવાના ફોટા અને વિડીયો આવ્યા। એટલે કારખાને ઘણા લોકોને ફોન આવ્યા કે આ ગાડી તો આપણી છે। અમને જાણ થઈ કે આ કારમાં તો મારો ભાઈ છે, એટલે અમે તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા। મારા ધ્યાનમાં આવ્યું કે એ પ્રમાણે આ કંપનીની ગાડીમાં 7મો કે 8મો બનાવ છે। કારના વાયરિંગમાં કોઈ તકલીફ હોય એમ લાગે છે। મોરબી પાલિકાના ફાયર અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું, અમને આ ઘટના વિશે 1:24 જાણ થઈ હતી। કારના બોનેટમાં આગ લાગી ન હતી। અમે બોનેટ ખોલ્યું તો એકદમ સલામત જ હતું। ફક્ત ડ્રાઇવિંગ સીટની બાજુમાં આગ લાગી હોય એવું મને પ્રાથમિક રીતે લાગે છે। એટલે કદાચ મ્યુઝિક સિસ્ટમની સક્રિય અથવા તો એસીમાં કંઈક ખામી હોય અને આગ લાગી હોય એવું બની શકે। આવા કિસ્સામાં આગળની સીટના ભાગે જ સળગવાનું શરૂ થયું હોય છે। તેમણે વધુમાં જણાવ્યું કે સેન્ટ્રલ લોક થઈ ગયા બાદ કાર ખુલ્લી નથી, પરંતુ ડ્રાઈવરે કારનો દરવાજો ખોલવાના પ્રયત્નો કર્યા હોય એમ લાગે છે, કારણ કે અમે મૃતકની લાશ કારમાંથી બહાર કાઢી એ સમયે પગનો ભાગ ડ્રાઈવરની બાજુવાળી સીટના દરવાજા તરફ એટલે ડ્રાઈવરે બચવા માટે કારમાં લાત મારી હોય અથવા તો હાથથી મુક્કા મારીને કાચ તોડવાનો કે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હોય એવું અમને લાગી રહ્યું છે। દેવેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું, કાર સવાર પાસે જે રિવોલ્વર હતી એ બાજુની સીટ પર જ પડી હતી। રોકડ રૂપિયા કારની ડિક્કીમાં હતા, જ્યારે 3 મોબાઈલ આગળ હતા, 2 થી 3 મોબાઈલ પાછળની તરફ અને અન્ય 3 મોબાઈલ ડિક્કીમાં મળી આવ્યા હતા। આમ કુલ 8 મોબાઈલ મળ્યા હતા। કી સેન્ટ્રલ લોક સિસ્ટમમાં રિમોટથી બંધ કરો એટલે ચારે દરવાજા લોક થઈ જાય, જ્યારે મેન્યુઅલ સિસ્ટમમાં કારની ચાવી ડ્રાઈવર સાઈડના દરવાજામાં લગાવ્યો એટલે બંધ થઈ જાય। એટલે કે એક જ દરવાજો લોક કરો તો બધાની
બધા દરવાજા લોક થઈ જાય. ઓટોમેટિક સેન્ટ્રલ લોક સિસ્ટમમાં કારમાં બેસો અને કાર લોક ન હોય તો જ્યારે કાર 20 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે દોડે ત્યારે આપમેળે તમામ દરવાજા લોક થઈ જાય. પછી જ્યારે કારનો રોકીને એન્જિન બંધ કરવામાં આવે ત્યારે જ તમામ દરવાજા અનલોક થાય છે. જો કારનું એન્જિન ચાલુ હોય તો દરવાજા ખુલતા નથી. આજકાલ મોટાભાગે દરેક કંપનીની કારમાં આવી એક સરખી સિસ્ટમ આવે છે. મોરબીના ઉદ્યોગપતિ સાથે બનેલી ઘટના વિશે તેમણે કહ્યું, જો કોઈ કાર સવાર કોઈ કારણોસર વાયરિંગને નુકસાન થયું હોય, ક્યારેક એવું પણ બને કે ઉંદરે વાયર કાપી નાખ્યા હોય, ત્યારે સેન્ટ્રલ લોક સિસ્ટમમાં મુશ્કેલી આવી શકે છે. પરંતુ જો અગાઉ જ વાયરને નુકસાન થયેલું હોય તો કારની સેન્ટ્રલ લોક સિસ્ટમ કામ કરે જ નહીં અને કાર ઓટોમેટિક લોક ન થાય. એક્સપર્ટે કહ્યું, મોરબીની ઘટનામાં શું ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો હોય એ જાણવા માટે આખી કારને જોવી પડે અથવા એફએસએલની મદદ લેવી પડે, જેથી જાણી શકાય કે ખરેખર શું થયું છે. એક નોંધવા જેવી વાત એ પણ છે કે સાવ લોકલ માર્કેટમાંથી કોઈએ સેન્ટ્રલ લોક સિસ્ટમ લગાડાવી હોય તો કોઈ ટેકનિકલ મુશ્કેલી આવી શકે, પરંતુ જે કારમાં દુર્ઘટના બની એમાં તો લોક સિસ્ટમ કંપનીએ જ આપેલી છે. મોરબીની ઘટનામાં કાર પણ સવારે વધારે જૂની નથી. ડ્રાઈવરે કાર ઊભી રાખી દીધી હતી. જો કાર બંધ કરી હોય તો દરવાજા અનલોક થઈ જવા જોઈએ. મારા વર્ષોના અનુભવો મેં ક્યારેય આવી પરિસ્થિતિ નથી જોઈ. જો મોટી કંપનીની કારમાં કોઈ ખામી આવતી હોય તો તેઓ આવા મુદ્દાને તરત જ ધ્યાને લેતા હોય છે, પરંતુ આ લગભગ પહેલો કિસ્સો હોય એમ લાગે છે. ભૂતકાળમાં સેન્ટ્રલ લોક સિસ્ટમવાળી ગાડીમાં ખામી આવી હોય એવો કોઈ કેસ મારા ધ્યાને નથી. કેટલાક વાહન માલિકો પોતાના રસ મુજબ અલગ અલગ રીતે મોડિફિકેશન કરાવતા હોય છે, પણ જો આવા કિસ્સામાં નીચલી કક્ષાનું મટીરિયલ આવ્યું હોય તો પણ આગ લાગવાની શક્યતા વધી જાય છે. કોઈ વ્યક્તિ કારમાં સવાર હોય અને આકસ્મિક સ્થિતિમાં કારનો દરવાજો ન ખુલે તો બચવાનો એક ઉપાય પણ ઓટોમોબાઈલ એક્સપર્ટ સૂચ્યો. તેમણે જણાવ્યું કે દરેક કારમાં હેડરેસ્ટ હોય છે, તેની નીચેના ભાગે 2 સળિયા હોય છે. કોઈ કારમાં હોય ત્યારે આકસ્મિક સ્થિતિમાં દરવાજો ખોલવા માટે હેડરેસ્ટને કારના કાચમાં પસાડીને કાચ તોડી શકાય છે. મોરબીના ઉદ્યોગપતિ પાસે તો કારમાં રિવોલ્વર પણ હતી. કદાચ તેઓ ફાયરિંગ કરીને પણ કાચ તોડી શક્યા હોત, પરંતુ આ તો કાળચક્ર કહેવાય. કારમાં ફસાયેલા વ્યક્તિને છેલ્લી ઘડીએ શું સૂઝ્યું છે એનો હવે માત્ર અંદાજ જ લગાવી શકાય, એટલે ચોક્કસપણે કાંઈ પણ કહેવું યોગ્ય ન કહેવાય. મોરબી એ ડિવિઝન પોલીસના તપાસનીશ અધિકારી હુકુમતસિંહ જાડેજાએ કહ્યું, આ કેસમાં હજુ પીએમ રિપોર્ટ આવ્યો નથી. કારમાં આગ લાગવા પાછળનું સાચું કારણ તો એફએસએલના રિપોર્ટ બાદ જ જાણવા મળશે. હાલ તો અકસ્માતે મોત થયું હોવાનું જાણવામાં આવે છે. ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે નહીં એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ થકી જાણવા મળશે, જેથી આ બાબતે વધુ કાંઈ કહી શકાય. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.